તો હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. તો આજે મિત્રો વાકડિયા પરિવારને આંગણે ઘોડો અવસર યોજાઈ રહ્યો છે. એમાં આજે અમારા મુંબઈથી આવેલા જીતુભાઈ ભાણજીભાઈ વાકડિયા આવીએ અને તેમના ધર્મપત્ની સાથે મળીને આજે માતાજી વિહતમાને સોનાના હારની ભેટ છે તે ચડાવી છે. જે આ મિત્રો ટૂંક સમયમાં જ એમના દીકરાના લગ્નો છે જે યોજાવાના છે અને એની ખુશી દરમિયાન જીતેન્દ્રભાઈ આજે માતા વિહતને સોનાનો હારની ભેટ ચડાવી અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો બસ માતાજીની અસીમ કૃપા એમની ઉપર રહે, તેમજ સમગ્ર વાગડિયા પરિવાર ઉપર બની રહે અને આવી રીતે તેઓ ધર્મના કાર્યો કરતા રહે, તેના માટે તેમને એવી શુભેચ્છાઓ કે ખૂબ આગળ વધે, પ્રગતિ કરે અને માતાજી તમને ખૂબ લાંબુ આયુષ્ય આપે, જેથી કરીને આવા કાર્યો હંમેશા માટે કરતા રહે. તો આજે સંપૂર્ણ તમને આપણા વ્લોગના માધ્યમથી બધું બતાવવા જઈ રહ્યો છું અને ખાસ કરીને જીતેન્દ્રભાઈ છોકરાના લગ્નની ખાસ શુભેચ્છાઓ. માતાજીમાં વિહતમાં અને ગણપતિ દાદા નિર્વિઘ્નમ એમના લગ્નનું કાર્ય છે તે પતાવે. તો બસ આજના વ્લોગની શરૂઆત કરી દઈએ અને તમને બધાને માતાજી વિહતમાં જે સોનાનો હારની ભેટ ચડાવી છે એ આપણા વ્લોગના માધ્યમથી બધું બતાવી દો. તો પ્લીઝ એક લાઈક કરી દેજો. તો જુઓ ભાઈ, અત્યારે માતાજીની પૂજા અર્ચના ચાલુ થઈ ગઈ છે અને આપણે હંમેશા કોઈ પણ સારા કામ કરતા હોય એટલે સૌથી પહેલાં આપણે ગણપતિ દાદા અને બીજા આપણા કુળદેવીને યાદ કરતા હોઈએ છીએ. તો તેવી જ રીતે જીતેન્દ્રભાઈના દીકરાના લગ્ન હોવાથી તેમણે માતાજીને યાદ કર્યા અને કુળદેવીમાં વિહતમાને સોનાના હારની ભેટ ચડાવી પોતે ધન્યતાને અનુભવી રહ્યા છે. ચોખ્ખા આપ્યા છે. બીજા કલશની પૂજા છે. કલશની પૂજા એટલી કરવામાં આવે છે કે કલશનું અંદર ઋગ્વેદમાં લખ્યું છે કે બ્રહ્મા વાસ એવું કલશ છે. પેટનો ભાગ છે કે બ્રહ્માનો વાસ હોય. બ્રહ્મા એ બીજા ગલાનો ભાગ છે ત્યાં સંતન ભગવાન ગલાનો ભાગ છે ત્યાં સિંહ જયારે બ્રહ્મા છે તન કરશે અને વિષ્ણુ મહાકાળ છે. એટલે કોઈ મને બીમાર શીખે છું આપી દેશમાં નહીં કાઢી શકે, પણ કદાચ તમે જો મહાકાળ જપ છો એ ચાલુ કરો શંકર ભગવાનની ઈચ્છા હોય લગ્ન ઈચ્છાઓ ભાગી થાય કદાચ માણસ 10 વર્ષ બને જેવી 20 વર્ષ સમાજ મૃત્યુ ક્યારે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ મળે છે. એટલે હનુમાનજી માટે તમે આ બેઠક તમને આપી અને એટલે તમારા બાવડા છે વજ્રના એટલે હું તમને બળ આપું. વજ્ર એટલે લોખંડ ના થાય એટલે ઇન ધ સેન્સ કે એટલા મજબૂત થાય તમે લઈ શકો. અને તમે જયારે કળશ ને ઉપાડો એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ નો વાસ છે એને ઉપાડો છો એટલે તમને જો ઉપડે ઉપાડો જોલા ને લઈ જાઓ પછી અસ્તુ કલ્યાણ ગાડી ફરી પાછી હવે
હવે આપણે હવે મેં બીજું ફંક્શન કરતા કરતા હવે આપણે મેં પૂજા ઉપર પહોંચ્યા છે એ છે આપણા ભૂદેવી વિયતનામ બરાબર તો આપણે એની પૂજા છે આપણા ફૂલને ચોખા રાખવાના છે હવે માતાજીનું પરબ કરવાનું છે તો હે દેવી દેવી કુલદેવી છે આપણે એની સામે હાથ જોડી રાખો માયા કુંડલની ત્રિયા મધુમતી કાલિંકલા માલિની માતંગે વિજયા જયા ભગવતી દેવે શિવા સંભવી શક્તિ શંકર વલ્લભા ત્રિનયન વાગ્વાલિની ભૈરવી ઓમકારી ત્રિપુરા સુરા પરમશ્રી માતા કુમારેશ્વરી દેવી છે અમારા કુળદેવી માતાજીના જે આપણે જાપ કરવાના છે એ માતાજી અમે અમારા એટલા બધા નૈતિક શેડ્યુલ એટલા બધા નથી અમારા માટે અમે આવ્યા છે અને હંમેશા માટે તમારી અમારા ઉપર કૃપા નહીં અમારા બધા આધાર ગોત્રમાં અમારા પરિવારમાં કોઈ માણસ છે એ બીમાર ન થાય કોઈ પરિવારમાં કોઈ નિર્વંશ ન થાય અમને બધાને એવી કુદરતી વધી આપજો અમને પૈસા ઓછા વધુ આપો પણ અમારે હજી અને 50 પૈસા અમને ના આપો તમને રીતિ અને સિદ્ધિ આપો તમે એટલી બધી આપો કે અમે માતાજીને કે અમે તમારી તો સેવા કરીએ છીએ તમે કરવાના જ પણ એ પછી અમારી બહેનો અમારી દીકરીઓ અમારા ભારેજો અમારા સમાજના અમારા ગોત્ર માટે અમે કોઈ સારા નામ કરી શકીએ અમે માતાજીની તમને એવી તાકાત આપો જો પૈસા લક્ષ્મી છે એ જરૂરી છે પૈસા વિના આપણે કોઈ સારા કામો પણ ઘણી વાર ન થાય એટલે માતાજીને કહેવાનું સિદ્ધિ આપો તમે આવા સારા કામ કરીએ એટલે આવા વર્ષે 6 મહિને અમે તમારી પાસે આવીએ અને તમને અમે પૂજા તમારી રહી છે હવે કખુ ફૂલે ચોખા છે એ માતાજીને ચડાવી દઉં ત્યાં સુધી ઉભાથી બનાવવાને ચાલ્યું બરોબર પછી આપણે માતાજી હું બોલ ભાઈ તારે પાદુકા હશે માતાજી કઈ બોલા માતાજીની પૂજા આપણે યાદ તો આપણે પછી આ બધું જેમ પહેરાવાનું હોય જેમ સરકારે આ પછી 1 મિનિટ ફોટા પડવા ને ભાઈ યસ આ ફોટા પાડવાનું દાદા હવે આની વિધિ કેટલી બાકી છે ના હવે કઈ પાંચ પૂરું હોય નાની આવી થશે હવે બસ આ કે આપણે તો હું લેતો આવું તમારી બાકી જેટલું લેવું થાય કોઈ મહિના ધજાજી અને પછી આપણે આ ખીર ધજા ધજાજીની પૂજા એટલે જરૂરી છે કે આ ધજા છે ને એ માતાજીની જે સમર્પણ કે દિશામાં તો જો ભાઈઓ માતાજીને હાર છે તે ચડાવાઈ ગયો છે અત્યારે હાર ચડી રહ્યો છે માતાજી વિવતમાને ध्यानमूलं गुरुर्बुद्धि पूजामूलं गुरुर्बलं मन्त्रमूलं गुरुर्वाक्य मोक्षमूलं गुरुकृपा अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः ગોઈભાઈ ધજાને ચડાવવાની છે આ ઉપર ચડાવવાની હા હવે તમે જે પેલા તમે દરેક માતાજી પર ચડાવી હવે ઘણા હવે સંસ્કૃતમાં શું છે ઓમ માસો બ્રહ્માસે શિખિકારી માસે પવિત્રાણી માસે પોષ માસે અધ્યયને શ્રીમદ નામે ધર્માયણ દેવતા ગણપતિ પૂજન વિષ્ણુ પૂજન કળશ પૂજન તથા કુળદેવી શ્રી વિહતમાન પૂજન મહાન
ખૂબ જ સારા ભાવથી માતાજીને હાર છે તે ભેટ થઈ ગયો છે અને હવે માતાજી વિવતમાની આરતી આપણે ઉતારી લઈએ જેથી કરીને આપણી પૂજા વિધિ છે તે ખૂબ સફળ થઈ જાય અને જીતેન્દ્રભાઈ ઉપર માતાજી વિહતમાના આશીર્વાદ છે તે કાયમી માટે બની રહે અને આવા ધર્મના કાર્યો હંમેશા કરતા રહે. તો જીતેન્દ્રભાઈ માટે માતાજીના ચરણમાં પ્રાર્થના. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય સ્તનો હરિ. પછી પાણીની જમનાથી આમ
clockwise એમ અને પ્રદક્ષિણા કરવાની છે. યાની કાની ચ પાપાની જન્માંતકૃતાની ચ તાની સર્વાણી પશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. હવે જમણા હાથે ડાબા હાથે થાળી લઈ અને જમણા હાથે માતાજીને આરતી આપવાની છે. ભગવાનને આ બધા દિવસો આપવાની છે. તો ભાઈ તમે આખા વ્લોગમાં તમે જોયું છે કે માતાજીની પૂજા અર્ચના આરતી અને સોનાના હારની ભેટ પણ ચડાવાઈ ગઈ છે અને પ્રસાદી પણ ધરાઈ ગઈ છે. તો આના વિશે તમારું શું કહેવું છે ને પ્લીઝ એકવાર કોમેન્ટમાં જરૂરથી અમને જણાવજો. તો આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય વિહતમાં.